1 એપ્રિલ 2026 એટલે કે નવા વર્ષથી ખાતરના નવા ભાવ જે છે એ લાગુ પડવાના છે અને એની સાથે સરકારની સબસિડી પણ નવી છે એ લાગુ પડવાની છે. તો આ વિશે આપણે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે મિત્રો. તો નમસ્કાર, હું છું પ્રોફેસર ભાર્ગવ અને શરૂઆત કરીએ આજના વિડીયોની મિત્રો. તો સૌથી પહેલા મિત્રો તાજેતરના ખાતરના ભાવ કેમ ચર્ચામાં છે તો આપણે સૌ જાણીએ છીએ કે મોટા ભાગનું જે આપણે ડીએપી અને યુરિયા જે ખાતર વપરાય છે એ ખાતરની આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. એટલે મતલબ કે બીજા દેશમાંથી આપણે મંગાવીએ છીએ અને હાલ આપણે વૈશ્વિક અસ્થિરતા છે, યુદ્ધની જે પરિસ્થિતિ છે એને કારણે જે ઇમ્પોર્ટ થતો હતો માલ એ ઊંચા ભાવે આવી રહ્યો છે. એટલે જે પડતર જે પડી રહી છે કંપનીઓને ખૂબ ઊંચી પડી રહી છે. અને ખેડૂતનો આધાર પણ એ છે કે જે આપણે વધારે ઉત્પાદન લેવા માટે આપણે વધારે ખાતરનો હાલ ઉપયોગ કરીએ છીએ મિત્રો. તો સૌથી પહેલો જે ખાતર છે એની ચર્ચા કરવાની છે યુરિયા ખાતર છે. મિત્રો આની અંદર ખેડૂતોને સૌથી મોટી રાહત મળી છે કે ગયા વર્ષે જે ભાવ ₹242 હતો, આજે 1 એપ્રિલ પછી પણ ₹242 છે. એટલે ₹0 વધારો થયો છે મિત્રો. વાસ્તવિક કિંમતની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં તો 2000 થી પણ વધારે ભાવ એનો નીકળી ગયો છે. પણ સરકારે આપણે જાણીએ છીએ કે 1 એપ્રિલથી જે નવા બજેટ લાગુ પડ્યું એમાં 41,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે ખાતરની સબસિડીમાં. એમાં સૌથી મોટો ફાયદો યુરિયા અને ડીએપીને થયો છે. એટલે કે ગયા વર્ષે જે ભાવ યુરિયા ખાતરનો હતો એ જ ભાવ આ વર્ષે પણ રહેવાનો છે. વાત કરીએ બીજા ખાતરની ડીએપીની અંદર, તો ડીએપીની અંદર પણ સેમ ડાય એમોનિયમ ફોસ્ફેટ જે ખાતર છે જે આપણે વાવણીના સમયે પાયાના ખાતરની અંદર નાખીએ છીએ, જેની અંદર 50 કિલોનો બેગનો ભાવ 1350 હતો. હાલ નવો ભાવ 1 એપ્રિલથી પણ ₹1350 જોવા મળ્યો છે. એટલે કે ભાવ વધારો છે એ 0% છે. કારણ કે ડીએપી માટે સરકારે અલગથી ₹29,805 પ્રતિ ટન સબસિડી વધારી છે. વધારીને આ સબસિડીની એમાઉન્ટ કરી છે, જેને કારણે છે જેટલો ભાવ વધારો થયો હતો એટલી સબસિડીમાં પણ વધારો થતા આપણને જે બેગ છે 1350માં મળતી ત્યાં વિધાઉટ જીએસટીનો ભાવ છે મિત્રો, એ જ ભાવે આપણને ફરીવાર મળવાની છે. હવે એનપીકે ખાતરની અંદર વાત કરીએ તો આની અંદર નજીવો વધારો છે. 20-20 જીરોની આપણે વાત કરીએ તો મગફળી અને કપાસની અંદર આપણે આ યુઝ કરતા હોઈએ છીએ, કારણ કે અંદર 13% જે છે સલ્ફર હોય છે અને તેલીબિયાંની અંદર એ તેલનું પ્રમાણ વધારે રહે છે. તો જૂનો ભાવ ₹1380 હતો, જેમાં 2.5%નો વધારો થયો છે ₹34 અને નવો ભાવ છે એ ₹1414 થવા જઈ રહ્યો છે. એટલે માઇનોર વધારો થયો છે. એની સાથે આપણે બીજા પણ બે વાત કરીએ આપણે યુરિયા, ડીએપી અને એનપીકેની વાત કરીએ. હવે 10-26-26 છે એની અંદર 3.5%નો વધારો થયો છે. અને પોટાશ જે આપણે યુઝ કરીએ છીએ એમઓપી જેને કહેવાય, જેની અંદર 1650નો ભાવ વધારો જે ભાવ હતો ત્યાંથી ₹1710 એટલે કે ₹60નો વધારો કરતા 3.5%નો વધારો થયો છે મિત્રો. તો મિત્રો આ હતા જે આપણે 5 મુખ્ય જે મહત્વના ખાતર અને આ ભાવની વાત હતી કે યુરિયા અને ડીએપીની વાત કરીએ તેમાં કોઈ ફરક નથી. અને એનપીકે અને પોટાશની અંદર 2.5 થી 3.5-4%નો જે છે એ વધારો થયો છે. તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ. હું છું પ્રોફેસર ભાર્ગવ અને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સીતારામ મિત્રો.